આ ઘડિયાળ છે ને ફાસ્ટ્રેકની ઘડિયાળ છે. ફાસ્ટ્રેકનું કેટલા લોકોએ નામ સાંભળેલું છે? ઓલમોસ્ટ બધા લોકોએ ફાસ્ટ્રેક કંપનીનું નામ સાંભળેલું હશે. શું કામ? કારણ શું હોઈ શકે? કારણ કે એ લોકો છે ને પ્રોપર બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અને વેબસાઇટમાં ડેઇલી અપડેટ કરે છે એની પ્રોડક્ટ્સ, કસ્ટમરને પહોંચાડે છે એની પ્રોડક્ટ, ઇન્ફોર્મેશન કસ્ટમરને પહોંચાડે છે. હાર્ડવેર મેન્યુફેક્ચરર છો તમે અને તમે તમારી પ્રોડક્ટનું આ જ રીતના મેન્યુફેક્ચરિંગ કરીને રેડી ટુ યુઝ પ્રોડક્ટ કરી દો છો, પણ એને સાઈડમાં રાખી દો છો તમે કે કસ્ટમર આવશે ને લઈ જશે. પણ કસ્ટમરને ખબર ક્યારે પડશે કે તમારી પ્રોડક્ટ કેવી છે, કઈ રીતના યુઝ થશે, સ્પેસિફિકેશન શું છે તમારી પ્રોડક્ટના, કઈ રીતના કસ્ટમરને ખબર પડશે? હવે તમે પ્રોડક્ટને બનાવી લીધી, પ્રોપર એનું માર્કેટિંગ નથી કરતા, તો કસ્ટમરને એના સ્પેસિફિકેશન શું છે, કઈ રીતના યુઝ થશે, આ બધી ખબર નહીં પડે. તમારે પ્રોપર બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વેબસાઇટમાં એ પ્રોડક્ટના સ્પેસિફિકેશન એડ કરવા જોશે. પ્રોડક્ટ કઈ રીતના યુઝ થશે એના વિડીયોઝ બનાવીને તમારે યુટ્યુબમાં મૂકવા જોશે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકવી જોશે, પ્રોડક્ટની સ્ટ્રેન્થ દેખાડવી જોશે, કયા કયા મટીરિયલ્સમાંથી પ્રોડક્ટ બનેલી છે, આ બધી વસ્તુ તમારે દેખાડવી જોશે પ્રોડક્ટ માર્કેટમાં. અત્યારે 2026 ચાલે છે અત્યારે, અને 2026માં તમારી બાજુવાળો પણ સેમ જ પ્રોડક્ટ બનાવે છે અને તમે પણ સેમ જ પ્રોડક્ટ બનાવો છો. તો એ 2 મહિનામાં જો માર્કેટિંગ ને બ્રાન્ડિંગમાં ધ્યાન દેશે ને તો એ 2 મહિનામાં તમારાથી આગળ નીકળી જશે અને તમારી પ્રોડક્ટ છે ને એ ત્યાં ને ત્યાં પડી રહેશે, કોઈ કસ્ટમર નહીં આવે. તમે જો બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને ડેવલપમેન્ટમાં ધ્યાન નહીં આપો ને તો કાલે સવારે તમારે છે ને તમારી પ્રોડક્ટને પસ્તી અને લોખંડના ભાવે સેલ કરવી જોશે. કારણ કે માણસોને ખબર જ નથી કે તમારી પ્રોડક્ટનું શું કામ છે, ડોર હેન્ડલ શું કરવા, આ ડોર હેન્ડલ જે બનાવેલું છે તમે એ ડોર હેન્ડલને કઈ રીતના યુઝ કરવું, આ પ્રોડક્ટની સ્ટ્રેન્થ શું છે, આ બધું કોઈ ખબર જ નહીં પડે તો પ્રોડક્ટ માણસ ખરીદશે શું કામ તમારી પાસેથી? ઘણી કંપની એવી હોય છે કે લોસમાં જતી હોય છે તોય એનું માર્કેટિંગ છે ને પ્રોપર અને પરફેક્ટ હોય છે અને લોસમાં જવા છતાં એની પ્રોડક્ટની ડિમાન્ડ એટલી હોય છે માર્કેટમાં. બ્રાન્ડિંગ, માર્કેટિંગનો સેગમેન્ટ અત્યારે છે ને 2026માં બહુ હાઈ ઉપર છે, લેવલ ઉપર છે. તમારી પ્રોડક્ટ છે ને અત્યારે તમે બ્રાન્ડિંગ, માર્કેટિંગ વગર તમે તમારી પ્રોડક્ટને સેલ કરશો, ચાલશે પ્રોડક્ટ 2 થી 3 વર્ષ અત્યારે તમારી પ્રોડક્ટ ચાલશે. કારણ કે અત્યારે હજી એટલો હાઈપ નથી આવ્યો કોમ્પિટિશનનો, તમારી આજુબાજુ જ કોમ્પિટિશન છે. કાલે સવારે આપણી બાજુવાળી કન્ટ્રી પણ આ સેમ પ્રોડક્ટ બનાવવા માંડશે, બાજુવાળું સ્ટેટ પણ સેમ પ્રોડક્ટ બનાવવા માંડશે, ત્યારે તમે ક્યાં જશો? અને આજથી જ જો તમે બ્રાન્ડિંગ ચાલુ કરશો ને તો કાલે સવારે તમારી બ્રાન્ડનું, તમારી પ્રોડક્ટનું બેસ્ટ માર્કેટમાં રિવ્યૂઝ હશે. તો તમારી પ્રોડક્ટના રિવ્યૂ સારા હશે ને તો કસ્ટમર તમારી પ્રોડક્ટ જ ખરીદશે. કોમ્પિટિશનમાં અત્યારે જો તમને એવું લાગતું હોય કે મારે બ્રાન્ડિંગ, માર્કેટિંગ અત્યારે ચાલુ કરવી હોય તો વેવિટો બ્રાન્ડિંગનો એકવાર સંપર્ક કરો. રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે સ્પેશિયલ બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને ડેવલપમેન્ટની સર્વિસ પ્રોવાઈડ કરે છે અને વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર એકવાર સંપર્ક કરો.